નમસ્કાર. આજે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય પ્રયોગની વાત કરીશું. ક્યાંક ક્યાંક કર્મણી અને ભાવે વાક્ય રચનામાં મુશ્કેલી અથવા તો દ્વિધા રહે છે. એ માટે પૂરો વિડીયો જોવા વિનંતી. શરૂ કરીએ. કર્તરી વાક્ય પ્રયોગ. કર્તરી એટલે જે વાક્યમાં કર્તા પ્રધાન હોય તેને કર્તરી વાક્ય કહે છે. એટલે કે કર્તા અમુક પ્રકારનું કાર્ય કરી શકે છે એ રીતની રજૂઆત હોય તેને કર્તરી વાક્ય કહે છે. સામાન્ય વ્યવહારમાં આપણે આ પ્રકારના વાક્યો બોલતા હોઈએ છીએ. જેમ કે માળી વૃક્ષ કાપે છે, તો અહીંયા માળી શું કામ કરે છે એના વિશેની માહિતી આપેલી છે. મીનાબેન કવિતા લખે છે, તો મીનાબેન વિશે માહિતી આપી છે કે તે કવિતા લખે છે. આમ કર્તા વિશે અમુક માહિતી આપવામાં આવી હોય એટલે કે કર્તા શું કરે છે એ રીતની રજૂઆત કરવામાં આવી હોય તેને કર્તરી વાક્ય કહે છે. દાદા હસે છે, તો દાદા વિશે માહિતી છે કે ભાઈ એ હસે છે, તો અહીંયા કર્તા પ્રધાન છે, કર્તા વિશે વાત કરવામાં આવી છે એટલે તેને કર્તરી વાક્ય કહીશું. કર્મણી પ્રયોગ. જે વાક્ય કર્મ પ્રધાન હોય તેને કર્મણી વાક્ય કહે છે. કર્મ પ્રધાન એટલે કે જેમાં કર્તા અમુક ચોક્કસ પ્રકારનું કર્મ કરી શકે છે એ પ્રકારની રજૂઆત હોય છે. માળી વૃક્ષ કાપે છે એમાં માહિતી વિશે માહિતી છે, માળી વિશે. પણ માળીથી વૃક્ષ કપાય છે, તો વૃક્ષ કાપી શકવાની ક્ષમતા માળીમાં છે. આ પ્રકારની રજૂઆત છે. મીનાબેન કવિતા લખે છે, તો એ મીનાબેન વિશે વાત કરી છે કે શું કરે છે. પણ મીનાબહેન વડે કવિતા લખાય છે, એટલે મીનાબેન કવિતા લખી શકે છે એમની ક્ષમતા બતાવી છે. તો આ પ્રકારની રજૂઆત કર્મણીમાં હોય છે. સરકાર તરફથી ઇનામ અપાયું, તો આ પ્રકારની રજૂઆત એક કર્મણી વાક્ય રચના છે કે અમુક કાર્ય એ કર્તા કરી શકે છે એ પ્રકારનો ભાવ હોય છે. રાધા રાસ રમે છે, પણ રાધાથી રાસ રમાય છે, તો આ રાધાથી રાસ રમાય છે એ પ્રકારની વાક્ય રચના છે એ કર્મણી છે કે એમાં રાસ રમવાની ક્ષમતા કે યોગ્યતા એ રાધામાં છે એ પ્રકારની વાત છે. ભાવે વાક્ય પ્રયોગ. જે વાક્ય ભાવ પ્રધાન હોય તેને ભાવે વાક્ય કહે છે. જેમાં કરતા અમુક પ્રકારનું કાર્ય એટલે કે ક્રિયા કરી શકે છે અથવા તો એમનાથી અમુક પ્રકારની ક્રિયા થઈ જાય છે એ રીતની રજૂઆત છે એ ભાવે વાક્ય રચનામાં હોય છે. માનો કે વત્સલથી દોડાય છે. સમજીએ, આપણે કોઈના ઘરે એમની ખબર પૂછવા જાય, એમને પગે વાગ્યું હોય છે, ફ્રેક્ચર આવ્યું છે, તો આપણે એવું પૂછીએ છીએ કે તમારાથી હવે ચલાય છે, એટલે કે તમે હવે ચાલી શકો છો. તો જો એમાં કોઈ કર્મની વાત નથી. આગળના કર્મણીમાં આપણે જોયું કે વૃક્ષ કાપી શકવાની ક્ષમતા, કવિતા લખવાની ક્ષમતા, બરાબર. ઓજાભાઈથી અંગ્રેજી બોલાય છે, તો એ અંગ્રેજી બોલી શકવાની ક્ષમતા છે, કોઈ ચોક્કસ કર્મ કરી શકવાની ક્ષમતા છે. જ્યારે અહીંયા અમુક ક્રિયાઓ એ કરી શકે છે, એના વડે અમુક ક્રિયા થઈ શકે છે એ પ્રકારની વાત છે. મીનાબેન વડે નચાયું, જો નાચવાની ક્રિયા જે છે એ એમના વડે થાય છે, દોડવાની ક્રિયા છે એ વત્સલ વડે થઈ શકે છે, તો અહીંયા કર્મની પણ અમુક ક્રિયા એમના વડે થઈ શકે છે. તો આવી રીતે દાદાથી હસાય છે, તો આ પ્રકારની વાક્ય રચના છે એ ભાવે વાક્ય રચના છે. કર્તરી વાક્ય રચના જે છે, સાદી વાક્ય રચના કર્તા વિશે માહિતી આપે છે. એમાંથી જ્યારે આપણે કર્મણીમાં ફેરફાર કરવો હોય કે ભાવેમાં કરવો હોય, બંનેની રીત એક જ સમાન છે, એટલે સાથે છે. એમાં સૌથી પ્રથમ કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યયો લાગે છે. થી, વડે, દ્વારા, મારફત, તરફથી, આ પ્રકારના પ્રત્યયોમાંથી કોઈ એક કર્તાને લાગે છે. અને ક્રિયા ધાતુ, મૂળ ધાતુ કોને કહેશું? લખ, ઊઠ, બેઠ, ખા, પી, જમ, રમ, દોડ,
આ બધી મૂળ ક્રિયા છે, જેને ક્રિયા ધાતુ કહેવાય, તેને આ પ્રત્યય લગાડાય છે. બીજી એક પ્રકારની વાક્ય રચના પણ કર્મણીમાં સ્વીકાર્ય છે, જેમાં મા વત્તા આવ લગાડાય છે. આપણે બંને ઉદાહરણો જોઈએ. દયાબેન ગરબે રમે છે, તો દયા ગરબે રમે છે અથવા ગરબા રમે છે એ સામાન્ય વાત છે, એટલે કર્તરી વાક્ય રચના. એમાંથી જ્યારે કર્મણી કરવું છે ત્યારે દયાથી ગરબા રમાય છે. તો દયા કરતા છે એટલે એને થી લાગ્યું, અને રમ એ મૂળ ક્રિયા છે, એમાં આ ય જે છે વર્તમાન કાળમાં કે બોલચાલમાં આપણને ખ્યાલ છે કે આપણે લગાડીએ છીએ. તો દયાથી ગરબા રમાય છે. બીજી પણ એક રીત છે કર્મણીની કે દયાથી ગરબા રમવામાં આવે છે. રમાય છે એ પણ સાચું છે, અને રમવામાં આવે છે. આ રમવામાં આવે છે એ પણ કર્મણી વાક્ય રચના જ છે. તો ક્યાંક ક્યાંક આ 10મા ધોરણના સંદર્ભમાં આપેલું છે. બંને વાક્ય રચનાઓ આ રીતે કર્મણીની છે, તો એને ધ્યાન ઉપર લેશું. હવે કર્મણી અને ભાવેમાં તફાવત શું છે? મોટા ભાગે આ પ્રશ્ન થાય છે. ઊંડાણમાં થોડું જોઈએ તો બધા વ્યાકરણ શાસ્ત્રીઓના મત છે એ સાચા છે, અને એ પરીક્ષા ઉપર નથી જતા હોતા, એ મૂળભૂત મુદ્દાઓ ઉપર જતા હોય છે. પણ એ બંને વચ્ચે શું તફાવત છે એ સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. કર્મણી અર્થ જ બતાવે છે કે એમાં કર્મ મુખ્ય હોય છે. એટલે કર્મ કેવી રીતે આપણે શોધી શકીએ કે ક્રિયાપદને શું પૂછવાથી મળે? કેમ કે ક્રિયાનું લક્ષ્ય જ કર્મ બને છે, એટલે કર્મણીમાં તો કર્મ હોવાનું જ. જેમ કે માળીથી વૃક્ષ કપાય છે, તો શું કપાય છે? એટલે વૃક્ષ. તો આ પ્રકારે હંમેશા કર્મણી વાક્ય રચનામાં કર્મ હોય છે. હા, કદાચ એ પ્રત્યક્ષ રૂપે ન હોય, વાક્ય રચનામાં ન હોય, પણ શું એવું ક્રિયાપદને તમે પૂછી શકો? તો એવી બધી જે ક્રિયા છે એ આપણને ખબર છે કે સકર્મ ક્રિયા છે. તો એ પણ બધી વાક્ય રચના જે છે એ કર્મણીમાં આવશે. ભાવે વાક્ય રચના એ તો ક્રિયા જ બતાવે છે, એટલે મહદ અંશે અકર્મક ક્રિયા હોય. જેમ કે નાચવું, ચાલવું, દોડવું, હસવું, બેસવું, ઉઠવું, સૂવું. તો આ બધી જે વાક્ય રચના, આ બધી જે ક્રિયાઓ છે એ અકર્મ છે. એમાં જો શું નહીં પૂછી શકાય. દાદાથી હસાય છે, હસી શકે છે દાદા, બરાબર? અથવા હસાયું, સહજ રીતની ક્રિયા થઈ ગઈ દાદાથી. તો શું હસાય છે, શું હસાયું, આવો પ્રશ્ન આપણે કરી શકીશું નહીં. તો આ સહજ રીતે સમજવાનું. કર્મણીમાં કર્મ પ્રધાન હોય છે, ભાવેમાં ભાવ પ્રધાન હોય છે. પ્રેક્ટિકલી સમજવું હોય કે પરીક્ષાના સંદર્ભમાં જોવું હોય તો ક્રિયાપદને શું પૂછી શકાય. જો શું પૂછી શકાય એવી ક્રિયા ધાતુ છે તો એ કર્મણી છે, અને શું દ્વારા પ્રશ્ન નથી કરી શકાતો એવી તો બધી જ વાક્ય રચના ભાવેમાં જ આવશે. એક મત મુજબ કે સંદર્ભ લઈએ, એમાં એવી વાત કરવામાં આવી છે કે કર્તા અંકુશમાં ન હોય, કર્તાને અંકુશમાં ન હોય અને સહજ રીતે ક્રિયા થઈ જાય છે, એવી જે વાક્ય રચનાઓ છે એનો સમાવેશ આમાં થાય છે. જેમ કે મારાથી પડાયું, જો પડવું નહોતું પણ પડી જવાયું, બરાબર? પણ આપણે એવું મારાથી નચાઈ ગયું, આ રીતની વાક્ય રચના છે એ ભાવેમાં અને કર્મણીમાં આવતી હોય છે. એમાં કર્તાને કોઈ મહત્ત્વ નથી, મતલબ કર્તા પ્રધાન નથી રહ્યો, કર્મનું કે ક્રિયાનું મહત્ત્વ વધી ગયું છે. આ વાક્ય રચના કર્મણીને ભાવે છે. સંદર્ભ સાચો છે, પણ ઘણીવાર સંદર્ભથી વાક્ય રચના ન આપી હોય ત્યારે મુશ્કેલી થાય. જેમ કે મારાથી સારું નચાશે. જો અહીંયા મારાથી સારું નચાશે, આ વાક્ય રચના તો કર્તરી છે જ નહીં, પણ અહીંયા એવો અર્થ નથી કે નચાઈ જશે કે નચાઈ જવાશે, એ સંદર્ભનો અર્થ અહીંયા નથી. તો આવી વાક્ય રચના હોય ને ત્યારે સંદર્ભ ચોક્કસ જોવો જોઈએ. એક ઉદાહરણથી સમજીએ. મારાથી ખવાઈ જશે, જો ખાવું નથી પણ ખવાઈ જશે, તો એ અર્થમાં કર્તા નિરંકુશ છે. પણ બીજું, લાડવા જમવાની સ્પર્ધા છે અને ત્યારે એવું બોલે છે કે સ્પર્ધા છે માટે 20 લાડુ મારાથી ખવાઈ જશે, તો અહીંયા કર્તા નિરંકુશ નથી, કર્તાથી જ ખાવું છે એને, એટલે લાડુનું મહત્ત્વ વધી જાય છે. એટલે આમ
હંમેશા કર્મણી અને ભાવે જ્યારે વાક્ય રચના પરીક્ષાના સંદર્ભમાં કહું છું કે જ્યારે પૂછીએ ત્યારે પરીક્ષકે ખરેખર તો સંદર્ભ આગળ પાછળ બદલાઈ જતા હોય તેવા વાક્ય પૂછવાનું ટાળવું જોઈએ. ભાવે વાક્ય રચનામાં મહદઅંશે અકર્મક ક્રિયાને જ સ્થાન આપવું જોઈએ. અકર્મ એટલે ફરીવાર સમજીએ કે જે ક્રિયા સાથે કર્મ જોડાતું નથી, જેમ કે દોડવું, ચાલવું, હસવું, રડવું, નાચવું, કૂદવું. જુઓ, શું નાચે છે, શું દોડે છે, શું ચાલે છે, એવા પ્રશ્ન નહીં થઈ શકે. પણ શું લખે છે, શું વાંચે છે, એવા પ્રશ્નનો જવાબ મળશે, એવા પ્રશ્ન થશે. તો એવી જે વાક્ય રચનાઓ છે એ પ્રકારની જ પરીક્ષામાં મૂકીએ તો ખરેખર વિદ્યાર્થીને અનુરૂપ રહેશે અને ચોક્કસતા જળવાઈ રહેશે. કેટલાક ઉદાહરણો જોઈએ. કર્તરી વાક્ય રચનામાંથી કર્મણી અથવા ભાવે વાક્ય રચના, એના કેટલાક ઉદાહરણો છે. પ્રથમેશ ક્રિકેટ રમે છે, તો કર્તા નથી લગાડીશું, પ્રથમેશથી ક્રિકેટ રમે છે, રમ એને આ પ્રત્યય લગાડશું, રમાય છે. પ્રથમેશથી ક્રિકેટ રમાય છે. શું રમાય છે? ક્રિકેટ. એટલે આ વાક્ય રચના કઈ થઈ? કર્મણી. હવે ભૂતકાળનું એક વાક્ય જોઈએ. મલય શાળાએ ગયો, તો મલયથી શાળાએ જવાયું. શું જવાયું? પ્રશ્ન થવાનો નથી. ક્યાં જવાયું? ભાવે વાક્ય રચના છે. વત્સલ પરીક્ષા આપશે, ભવિષ્યકાળનું વાક્ય. તો વત્સલથી પરીક્ષા, સોરી, અહીંયા આપશે લખાઈ ગયું છે, અપાશે. વત્સલથી પરીક્ષા અપાશે. અપૂર્વ પતંગ ઉડાડે છે, અપૂર્વ વડે પતંગ ઉડાડાય છે. હવે વ્યાકરણમાં ડીપમાં જોવું હોય તો સમજીએ કે એક અક્ષરની જ્યારે ક્રિયા હોય ત્યારે એ એક અક્ષરમાં પહેલાં વ લાગે છે અને પછી એના બીજા પ્રત્યયો લાગે છે. શાળાઓ પરીક્ષા લે છે, તો શાળાઓ દ્વારા પરીક્ષા લેવાય છે. જો લે એને વ લાગ્યો અને પછી આ લાગ્યું, લેવાય છે. બે અક્ષરની ક્રિયા હોય તો એમાં પહેલો અક્ષરમાં જે દીર્ઘ સ્વર છે એ રસ્વ થઈ જશે. કાજલે પુસ્તક વાંચ્યું, તો વાંચ એ બે અક્ષરની ક્રિયા, તો એમાં પહેલો સ્વર જતો રહેશે વંચ અને પછી આય લાગશે. એટલે વાંચનું વંચાય. કાજલે પુસ્તક વાંચ્યું, કાજલ વડે પુસ્તક વંચાયું. તેણે પૂછી લીધું. જો આ વાક્ય રચના કેવી છે? સહાયક ક્રિયાઓવાળી વાક્ય રચના છે. તેને પૂછવું છે એ વાક્ય રચના છે. તેણે પૂછી લીધું, તો તેનાથી પૂછી લેવાયું. જો સહાયક ક્રિયા જે છે એમાં મૂળ ક્રિયાને તમે પ્રત્યય લગાડી શકો અને સહાય કરનારી ક્રિયાને પણ તમે પ્રત્યય લગાડી શકો, પણ જ્યાં બંધ બેસતું હોય ત્યાં લગાડવાનો પ્રયત્ન કરશું. તેણે પૂછી લીધું, તેનાથી પૂછી લેવાયું. તે બોલી ગયો. મૂળ ક્રિયા તો બોલવાની જ છે, તો તેના વડે બોલી જવાયું. તમે એમ પણ લખી શકો, તેના વડે બોલાઈ ગયું. બંને સાચું છે. હવે ઘણીવાર બે કરતા આપ્યા હોય તો ત્યારે શું કરશું? બંનેમાં કંઈ થી લગાડવાની જરૂર નથી. શાશ્વતે અને અભિજ્ઞાએ પત્ર લખ્યો, તો શાશ્વત અને અભિજ્ઞા દ્વારા પત્ર લખાયો. બરાબર છે. તો લાગે છે કે ઘણી સ્પષ્ટતા કર્મણી અને ભાવેમાં થઈ ગઈ છે. બહુ સરળ રીતે કર્તરી કર્મણી અને ભાવે ભણ્યા છીએ. ગુજરાતીમાં આમ જોઈએ ને તો બહુ સરળમાં સરળ મુદ્દો અને એવી વાક્ય રચના છે. તેમ છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીનમાં નંબર પણ આપ્યો છે, વોટ્સએપ નંબર પણ એ છે. આપ કોમેન્ટ કરી શકો છો, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકો છો, સજેશન પણ આપી શકો છો.